પેલા તો ખાસ મમ્મીને મારે કહેવાનું હતું એટલા માટે એટલે મમ્મીને રિયલી થેન્ક યુ સો મચ. અરે વાહ ભઈલા સરસ. મારે થેન્ક યુ કેવું પડે મારા માટે લાવી ગયો મને. પપ્પા ટિફિનમાં મેં 5 રોટલી મૂકી. પપ્પા કે તમે કે ના પપ્પા ટિફિન ભરોસ કઈ રીત હજી તો લઈને આવ્યા ને ટચ કરો આ તો બહુ ભાવી એટલે તો કીધું. બહુ ભાવી પછી સીમમાં લીમતા હોય ને તાણું થાય તો ઘરે વહી હા જોયું हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण और जय स्वामीनारायण आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे मैं भी एकदम मस्त मजे में हूँ स्वागत करता हूँ आप सभी का फिर से हमारे इस नए से ब्लॉग में और अभी बजे हुए हैं सुबह के 8 उसी के साथ अभी सबका ब्रेकफास्ट हो गया है स्टार्ट देख सकते हैं यहाँ पर पापा अभी बैठ गए हैं विराली अभी टिफिन भर रही है और मम्मी भी अभी पूजा करके आ गई है विराली गुड मॉर्निंग वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामी कैसे सब लोग आज टिफिन में रोटली नहीं भूले जाइए નહીં જો 6 રોટલી પપ્પા સામે જ લીધી છે. मम्मी गुड मॉर्निंग ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. અમને એવું થયું પપ્પા ટિફિનમાં મેં 5 રોટલી મૂકી. પપ્પા કે તમે કે ના પપ્પા ટિફિન ભરોસ કઈ રીતના એટલે મમ્મી કે કેમ હું થયું કે એમ કે મારે 3 રોટલી કે કઈ હતું નહીં કે ટિફિનમાં એમ તો અમે તો 5 રોટલી ને 2 મરચા રોટલી ને 2 મરચા હા. એક મરચું થઈ આ એક જ મરતું છે કે તો ગયું ક્યાં કે એમ તો વિચારવું પડી કે હોર નાસ્તા ટાઈમે પપ્પા બસ ખબર પડી કે ક્યાં ગયું એમ ક્યાં ગયો બાબા ખમા હમણાં ચા પી લે બોલી લે ચા પીવા દો ઓટો ચડવા દો ગુડ મોર્નિંગ બાબા પેલા તો ગુડ મોર્નિંગ કારીગરો ખાધું કારીગરે ખાધું તું ને બોલો જો આ મમ્મી ઉપર આરોપ નાખો તો બાબા હવે હું કેવું કોણે મમ્મી ખાધું તું મરચું ને રોટલી. હવે નહીં બોલે સવારે તો હે કોણ ખાઈ ગયું બાબા એ કારીગરો 2 છોકરીઓ ખાધું છે રીંગણ ને છે. એવું ક્યાં હતું. ભૂલી ગયા હા હા અને વિરાજ મમ્મી કન્ફ્યુઝ થઈ જાય કે ટિફિન આવ્યું કે 5 રોટલી ભરી છે ને કે 2 રોટલી પપ્પા કે ઓછી કેમ થઈ કે મરચું એક પાછું નહીં અને એ તો પપ્પા તો કે નહીં કે તે ઓછું મૂકવું છે કે મમ્મી કે લાલ મરચાં 2 તળ્યા હતા. મેં તો હા લાલ મરચાં મેં જોયા હતા 2 તો મૂકી મને ખબર છે મેં રોટલી નથી ખબર કેટલી મૂકી મરચાં મૂકી મને ખબર છે મેં બધી સાક્ષી થઈ ગઈ મમ્મી 5 રોટલી મૂકી છે એમ અચ્છા, આવું છે અચ્છા. એટલે ક્યારેક એ લોકો બીજા લે છે પણ દવ તો કહી જ દે પપ્પાને રાખલી લોકો ભૂલી ગયા એટલે આપણે એમ ક્યાં ગયું છે એમ ઓકે ઓકે તો હાલો, બ્રેકફાસ્ટ કરવા બેસી જાજો બા અહીંયા બેસી ગયા છીએ હે તમારે શું નાસ્તો તેમાં કરવાનો રોટલી મારે કે ને મારે ખાલી પાણીપુરી? રોટલી ખાવાની છે કે પાણીપુરી પાણીપુરી? નથી ખાવી હવે કેમ ગડબડ થઈ ગઈ પાણીપુરી ગડબડ નથી તે બટ હજી પેટ ભર્યું ભર્યું છે પછી કેટલી ખાવી ખાઈ? એવું છે એમ ને તો મમ્મી તમારે આપણે તો જોઈશે જે એવું છે? કાંઈ જ નહીં પાણીપુરી હશે તો બે ખાઈ લઉં સેવડો હશે તો આપણે ખાઈ પાણીપુરી જ લઈશું. ખાવાની થોડી એવું છે કારણ કે તેમાં ટેસ્ટ કરીને પાણીપુરી અલગ જ લાગે બહુ હે? મસ્ત લાગે. ઠંડીનો મસ્ત લાગે. ઠંડુ થઈ ગયું ને પાણી કોલ કોલ એકદમ કરી જ ગયું હોય આખું. કારણ કે આ ફુદીનો હોય હા, હા. અને આ પડ્યું રહ્યું ને ટેસ્ટ બહુ મસ્ત થઈ જાય. સરસ સરસ ચલો તો હવે ब्रेकफास्ट કરવા માટે બેસી જઈએ तो जी भाई बजे है 11 11:30 बज चुके हैं वैसे तो और यहाँ पर कोई है नहीं अभी सब लोग है कहाँ पर लो हैं આ શું ચાલે છે હા રામાયણ ચાલે છે. સરસ ખૂબ સરસ જ્ઞાન લ્યો છો લ્યો તો ગમ્યું મને હે બાને હવાના બેઠા બાની ગમે જો હવાના કરજો હે બા હું જોવો છો રામાયણ. હે રામાયણ છે મજા આવે છે એમ બહુ પેલાની જાગા તમને યાદ છે અમે આખી રામાયણ જોઈ હતી ક્યારે ક્યારે? લોકડાઉનમાં લોકડાઉન. સાચો ને લોકડાઉન. લોકડાઉનમાં લગભગ મોસ્ટલી કોઈ બાકી નહીં રહ્યું કે રામાયણ નહીં જોયું હોય ખેડૂત ના જોઈ. હે ને બા હા. આપણે લોકડાઉનમાં જોઈ હતી કે નહીં કોરોના આવ્યો તો ઈ? હે ને હા તો પછી સીમમાં લીમતા હોય ને હા. તાણું થાય તો ઘરે વહી હા જોયું નિંતા હોય તો જાણે તો એટલે વિયા કરે કાંઈ એટલે કે ટીમ નહોતું ખાલી એક રામાયણ જ આવતી ઈ ડીડી દૂરદર્શન અને બધાને એટલી ગમતી રામાયણ જોવાનું કે નો પૂછો વાત અમે છે ને મામાને ઘરે હતા ને આવડા આવડા હતા હા અને એક મામા ઘરે ટીવી હતી ખાલી પછી અમુક ખબર પડે ને એટલા ટાઈમ છે 7 વાગે એમ હોય ને એટલે આખું ઓસરી આખું ફળિયું અને ડેલી ની બહાર બધી ભરાઈ public ની ગયું. આખું ગામ ને આવે રામાયણ જો બોલો 7 વાગે ઓહો એનું મ્યુઝિક છે ને રામાયણ કો શરૂ થઈ મ્યુઝિક એટલું મસ્ત છે બહુ એટલે બહુ આ પેલેથી બોલે છે મહાભારત રામાયણ. નું હા મહાભારત મહાભારત એ આખું જોયેલું છે અમે રામાયણ મહાભારત તો મને છે ને આમાં જોઉં ને એની કરતા જે આપણે બોટાદ વાળા ઓલા બેન કોણ છે જ્યોતિબેન જ્યોતિબેન નું આખું સાંભળેલું છે જોયું નહીં હા. પણ એ સાંભળવી ને એટલે સીધે સીધું મગજમાં ઇમેજિન જ થાય કે આવો સીન થશે આવો સીન સીધું મગજમાં ક્રિએટ થવા મળે બોલ એ બોલેલું જે સાંભળ્યું ને એ બહુ મસ્ત છે જ્યોતિબેન નું જેમણે પણ સાંભળ્યું હોય બોટાદના જ્યોતિબેન છે મહિલા મંડળ વાળા નું જે મહાભારત સાંભળ્યું હોય ને તો મને કમેન્ટ કરજો કે અમે સાંભળેલું છે એમ શું કહો છો બા
વાસણ તો કેવું સરસ થાય. એમ ને તો મજા તો આવે સરસ લ્યો તમે આ જ્ઞાન લઈ રહ્યા છો એમ ને વેરી ગુડ ભણીએ પણ તું જ્ઞાન આપીને ભગવાનનું જ્ઞાન હા આખો દી પછી છે ને આ ફોન જોયા કરતો હોય, એની કરતા તો આ સારું અને થોડું ફોનમાં કાર્ટૂન જ હોય ફોન કાર્ટૂન કાર્ટૂન જોવે. જોતા હોય, લે હિન્દી કહાની છે ને બધી ઓકે ઓકે મમ્મી ક્યાં ગયા છે વિરાલી મમ્મી રૂમમાં છે આવે છે તો હવાની આજે રામાયણ જોયું છે ઈ તો જોવા તારે એટલે મોજ તમે બાકી નથી થઈ ઉપર ગયા. બોલાવ્યા એમ ને હા ફ્રી થઈને ત્યાં બેસી ગયા તા બધા આમ. મને એમ કે આ બધા બહાર ગયા છે કે શું હશે મેં કીધું કે અવાજ આવતો નથી સવારનો એવું થયું એટલે તમે કઈ આવ્યા ને એમાં કે તમે કઈ બોલાવ્યા નહીં લે, કારણ કે લે. એમાં મશગુલ હતા આમને લક્ષ્મણ ભણવા ગયા ને પેલા જન્મ છે એ બધું જોયું પછી ભણવા ગયા આશ્રમમાં વિદ્યા લેવા ગયા એ બધું જોયું ને ત્યાં જો મોટા થઈ ગયા છે હા જોઈ લીધું જરૂર છે જોવાનું ઓકે આ તિલક ચેનલ ઉપર આવે છે એમ ને શું છે વિમળાબેન ત્યારે ક્યાં હતા તમે બીજી સવારના ક્યાંય બીજું નતા બાજુમાં ગયા તા થોડીક વાર હા હા ખાધો. એવું છે હા તો હવે શું છે તૈયારી છે ને કરવાની છે જમવાની બસ નહીં બધાને જમવાનું. ના ભાઈ ના ડાયરેક્ટ કયું છે હવે એમાં રાંધવાનું શું રહ્યું રાંધવાનું શું જમવાનું બનાવવાનું બધું તોય રોટલી બોટલી કરવું જોઈએ ને એમનું ના એ થોડું વાત સાચી છે શાક નોકરું થોડું નોખું ખવાશે. એ મને સપનું એવું હતું બોલો મમ્મી હું? શાક હતું મમ્મી કે આપણે કાંઈ નથી ખબર ખાલી શાક જ ખાવું છે ઈ કે. લે હાલે એટલું બધું મગજમાં ચડી ગયું હે સપનામાં તો ઘણું એવું હતું પણ એક વસ્તુ યાદ અત્યારે આવી શાક મમ્મી બોલે એટલે મમ્મી કે મારે ખાલી શાક જ ખાવું છે ઘણું સપનું હતું મને બધું બોલે. એટલું બધું મીઠું બનાવ્યું છે તો બહુ મસ્ત બન્યું છે શાક એટલે બરાબર સરસ શેનું છે કાજુ કરી કાજુ પંજાબી ઓકે પંજાબી Yes. સરસ સરસ તો ચાલો મોઢામાં પાણી આવતું છે ને? મને તો પાણી આવે છે મેં સવારમાં ટેસ્ટ કરી લીધું અને અત્યારે જમવાનું જ છે સવારમાં થોડું એવું ટેસ્ટ કર્યું હતું સારું લાગ્યું એટલે મેં કીધું હવે બપોરના આપણે જમીશું મસ્ત મજાનું અમારે તો અલગ કંઈક કરવાનું રહેશે actually. હા એમાં લસણ વાળું છે ને એટલા માટેથી લસણ ડાળવાનું હોય ફ્રી છે. થઈ ગયા હોય તો હવે જુવારનો લોટ લઈ આવજો તો રોટલા ટીમ જુવારનો લોટ છે ને કાલે આપ્યો છે દળાવા આપેલો તો કાં લેવા જવાનો લેવા છે જવાનું છે. આપણે ઈ જ ખાવો છે હમણાં. તો વિરાલી લે ને ગાડીની ચાવી આપું છું લઈ આવ ને હા મીટિંગ બેઠીશ કે નહીં તો વહી જાય લીવર મારે ને તો ઈ કે એ મરે 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 આવી ગાડી ઈ કે જીરું બીરું ઠેકાણે થઈ જાય દાણો હોય તે મરે. દાણો ઠેકાણે થઈ જાય ડબ્બામાં ભરાઈ જવું કઈ નહીં રહે. હા. સારું ચાલો તો હું લઈ આવું હે હે હું દીદી ઓલું નથી જોબ આવતો કે ઓલી ધાણી લઈ મકાઈ લઈને દળાવા જતા હોય તો મકાઈ નો દાણો વેરે છે તો આખા રોડ ઉપર પોપકોર્ન લે આ લે. પણ કે ગરમી જેટલી હોય તી કે હા, શું થાય કે ફૂટી ગઈ મકાઈ થઈ ગઈ ન ધાણી હોય ને બપોર તો ગાડી ગઈ એટલે તમને કોઈ ભાડે નહીં actually. દેવું છે બેડા બેડા ને તો ઉપાધિ નહીં કે તો ને કાન નહોતી આવડતી એમ ને આવડે તો છે પડું નહીં એમ તો હું કેટલા ટાઈમ મમ્મી લઈને વાડીએ ગઈ હતી. શંકર ભગવાન ને પાર્વતી છે એટલે વૈયા હા હા હમણાં પાછા આવશે હમણાં આવશે આકાશ મેં મમ્મીને કેટલા ટાઈમ વાડીએ લઈને ગઈ હતી, મને ખબર હોય ને હા. પડું તો નહીં હું બધી વસ્તુમાં આવડે ખરા પણ કોઈ દી આમ તો કઈ છું નથી એટલે વાંધો નથી. મહાદેવ તો દાનો કરે છે તો સારું ચાલો હવે હું જે લોટ લેવા જવાનો છું જુવારનો લોટ એ લઈ આવું પછી તમે રોટલાની તૈયારી કરી દો હે ને મમ્મી સારું ચાલો આજ તો મમ્મી માટે સ્પેશિયલ ડે છે મમ્મીને તો ખબર છે નહીં કઈ લે શું છે સ્પેશિયલ ડે એટલે એ તો મેં વિચાર્યું હોય ને કોઈને ખબર જ નથી પણ મતલબ કે આમ કાંઈ સેલિબ્રેટ તો એવો કઈ ડે તો છે નહીં એવું આજના કઈ નથી માટે પણ હું એને કઈ સ્પેશિયલ બનાવવા સ્પેશિયલ માંગુ ડેટ છું નથી હું બનાવવા માંગુ છું સ્પેશિયલ ડે એવું છે યસ તો એ કાર્યક્રમ કેટલા વાગ્યાનો તમે રાખશો આઈ થિંક ખાઈ પીને આરામ કરી મજા આવે ને થોડી કેટલા એવું છે બપોર ના કે પછી રોંઢાના ટાઈમે રોંઢે ને 4-5 કારણ કે અત્યારે જો પોણા બાર થઈ ગયા છે રસોડામાં જશું રાંધવા ખાઈ પીને પછી હું આવે ઊંઘ हाँ हाँ 1 કલાક ઊંઘ કરીને ઉઠીને પછી આપણે કાર્યક્રમ શરૂ કરશું ओके वेरी गुड चलो तो भाई मम्मी के लिए विराज ने कुछ कार्यक्रम आयोजन किया हुआ है तो देखते हैं कि उठने के बाद की क्या है वो ठीक है बना तो नहीं है मगर अभी मुझे लगता है कि मुझे करना चाहिए इसलिए अभी मैं कर रही हूँ अच्छा ऐसा है इसलिए- वेरी गुड चलो तो फिर देखेंगे क्या है यूं मैंने तो कुछ पता ही नहीं है मैं क्या बार- बात कर कचरा वाला આવી ગયો. कचरा वाला नहीं है। कहीं नहीं जाओ કચરું પેલું જેને કેમ આકાશ તમે હું કયો જીવી માટે તમે હું કયો એ નો કહેવાય ને આમાં કહેવાય ને, નો કહેવાય નો કહેવાય ઓકે ખાના વિશે ખરાબ કમેન્ટ કરી એમ કે हाँ, ये बात है। તો સારું तो હાલો चलिए अभी हम चलते हैं किचन में आप फटाफट बाजार का जो मकाई का जुवार का लोट એ ભૂલાઈ ગયો હવે કે ને जुवार का लोट अगर आते हैं उसके बाद मुढ़ा बनाते हैं हम और हाँ, खाते हैं चलिए। પક્કા પક્કા ચલો तो अभी बज चुके हैं 1 और यहाँ पे लाइट की टपाटपी हो रही है और अभी सब लोग खाने पे बैठ गए अभी सब लोग खाने पे बैठ गए हैं क्योंकि हम गए थे बाहर थोड़ा मठा मठा लेने के लिए क्या गए बस और मठो लेने आ गया ना क्या बता अचानक मठो लेने आ गया
તને કેમ મસ્ત લઈને આવી ગયા? મેં આ લેવા ગયા બરોબર છે, હા. એટલે લેવા માટે એ ગયા હતા કે ફાલુદો બનાવો તો સાંજે એ માટે બરોબર હા, છે? એમ. એટલે હવે આપણે મિની મોલ હોય ત્યાં જઈએ એટલે ખબર જ હોય નાના છોકરાને કેમ લઈ જાય મમ્મી આ લેવું છે ને ઓલું લેવું છે ને ઓલું લેવું. એની જેમ જ થયો ત્યાં ગયા એટલે એક મોટી રાજની વેફર લીધી, પછી શું લીધું પેલા 2 બિસ્કિટ લીધા અને સાથે પછી તને થયું કે હવે લિક્વિડ મઠો દીદી છે એટલે કે આપણે લેતા જઈએ બરોબર. યસ. એટલે કે વિરાલી કે લા, મઠો બધા ખાઈ શકે અત્યારે બપોરનો ટાઈમ છે તો કીધું કાંઈ વાંધો નહીં, ચાલો મઠો લઈ લેતો. liquid પેલા મઠો તો અત્યારે લઈ લીધો. પેલા તો મારા ન્યા છે ને મને કોકો દેખાય, મારા ફેવરેટ કોકો એટલે લેવાય ને કોકો. ને મારે ન્યા ના પીવાનો તો ગ્લાસ ઠંડો હતો. એ પીવો તો પછી હું એ પીશ ને તો હું ના કઈ 2 પીસ મેં તો ઘરે કોઈ કઈ ખાઈ નહીં ઠંડુ, એટલે પછી મેં તું મઠો લઈને તો બધાય ઘરે ખાઈ મેં એટલા માટે એટલે પછી મઠો લઈને તમારા આવ્યા. મઠો આવ્યો છે. મેં દીદીને ભાવશે મેં એટલા માટે. એટલે જ એને હજુ તો લઈને આવ્યા ને એનામાં ટચ કરો ને, આ તો બહુ ભાવી ગઈ. એટલે ન બહુ કીધું ભાવે. મેં જોડે તમારો સ્પેશિયલ લઈને આવ્યા. મેં કીધું મજા આવે ને એટલા માટે. અને સ્પેશિયલી જાગુને અત્યારે ગઈકાલના બ્લોગ્સ માંથી બહુ બધી કોંગ્રેચ્યુલેશન્સ આવી છે તો જાગુ Thank you બધાને thank you કહી બધાને. દો. ખૂબ સારી વિશ આવી છે. ખૂબ સરસ વિશ આવી છે. મેં જોઈ કોમેન્ટ બધાયની વાંચી. સરસ, Thank you સરસ. બધાયને. તમારા બધાની દુઆ સાથે રહે. હા. અને और एक कमेंट आई थी कि जल्दी से विराली दीदी और पायल आप सभी भी हमें न्यूज सुनाइए, तो जस्ट आपको कृपया करके बता दूं कि अभी जो टाइमिंग है वो तो थोड़ा सा आप देखिए हमारी शादी का. अभी अभी 6 महीने पायल का भी सोचिए. हाँ अभी अभी 6 मंथ नहीं हुआ ना शादी का मंथ हमारा. हुए, हमारे 6 मंथ हुए और हाँ. पायल को 3 मंथ हुए हैं. हाँ. तो थोड़ा सा वेट कीजिए, हम भी आपको गुड न्यूज सुनाएंगे, लेकिन उसके लिए आपको भी थोड़ी देर वेट करनी एक ना एक दिन तो एक दिन सुनाएंगे. હા એક ને એક દિવસે ના એક सबको ભૂખ બહુ લાગી તો જમવા માટે બેસી જઈએ. જો બાને બેસાડી દીધા તો મોટો શાક બાક બધું. મજા આવી ગઈ છે એને. હા તો અહીંયા મમ્મીએ ચણા મૂકી દીધા શેકવા માટે. મમ્મી આ ચણા કયા છે આ? આપણે કાલે પાણીપુરી બનાવી હતી, હા હજી તો આવે ને આના ડાળિયા બની જાય. એવું? તો પેલા તમને ચાવા ડાળિયા બનાવી દેવા. હવે તૈયાર ડાળિયા થોડા હતા, હા હા પલાળીને પછી ડાળિયા કરી દે, ફોડીને ખાઈ. શું વાત છે? તો મસ્ત તો ડાળિયા મમ્મી મને કહે ચણા મેં તું જાવ તો કોણ ખાય? મેં કાલ નહીં કે નારે નહીં. મેં તો શું કરશું? જ્ઞાન થાય ડાળિયા જો અહીં ફૂલવા માંડ્યા. જો અહીંયા જો હવે આને પોસા રોજ એવા મસ્તી ના ખાતો. શું વાત છે? તો ગરમ ગરમ એવો ખાવાની મજા આવે અને સાઈડ વચ્ચે ઉતરી જાય ને. હા જો ફૂટવા માંડ્યા. જો તમે દેખાતું તમે વચ્ચે વચ્ચે કે- રોટીમાં અમને તો કઈ તો નાના હતા ને હા આવું થતું, ડાળિયા પલાળી દે ને સીંગ ને મઠ પલાળીને શેકીને ખાવાના. નાનપણ પેલા ક્યાં ભાગ હતો ગામમાં એવો કઈ બહાર ને ખાવાનો. અત્યારે છે ને મંચ મઠો લઈને આવી ગયા. કેમ કે ખાવ સેણા ડાળિયા સાલે ન ઉતાર દેતા. હવે તો આમાં સાલે ઉતરી છે. હા હા શું વાત છે. નાનું ઓતાણું કરવાનું મમ્મી કેરીનું આ કેરીનું ઓથાણું બનાવવાનું છે. છે. બોલો રેડી છે ઈ જ ને નાખવાનું છે. આ છે ઓકે. મેથી આપણે મરચાંનો એ કરીને મેથી હમ એનો બોળો છે. ઓકે પછી એમાં લાલ મરચું ફેરવી દેવાનું એટલે કેરીનું લાલ થઈ જાય. હા એ તો છે. અત્યારે અથાણું બને છે ત્યારે મસ્ત કેરીનું અને જોડે જોડે ડાળિયા બને છે. મમ્મી પહેલી વાર ડાળિયા બનાવ મતલબ મમ્મી તો બનાવે પણ હું પહેલી વાર ડાળિયા જોઉં છું આવા. જોઈએ હમણાં કેવા બને છે. અને અથાણું થાય છે કેરીનું તાજે તાજું તો ખાવા બનાવવાની માટે એ બની રહ્યું છે. અને હજી જસ્ટ અમે ખાઈને ઊભા થયા નહીં મમ્મી? હા. મમ્મી કે પર આપણે ઘર નાખીને તો કે વાસણ બધા રહે ને ઉટકાઈ જાય. તો અહીંયા મારું મસ્ત અથાણું બની રહ્યું છે. વાહ આ કેરીનું કાચું. ઇન્સ્ટન્ટ અથાણું રેડી છે અમારું. ભલે જાય. એટલે જ મમ્મી ગરમ હોય ને પાછી એટલે જ ને અવાજ આવે તડ તડ તડ. तो अभी यहाँ पे अभी दालिया बन रहा है हमारा और साइड में अचार. अभी आगे चलते हैं कि भाई बहन और बाकी अभी क्या कर रहे हैं क्योंकि उसने खाना तो अभी खा लिया है. देखिए जो खाने के बाद जो फोन देख रहे हैं जो फोन फोन नहीं देख रहा हूँ मैं, सबके कमेंट्स पढ़ रहा हूँ. अभी बहुत ही बढ़िया कमेंट्स आई हुई है हाँ. स्पेशली जागो के लिए है कि आप अपना ध्यान रखिएगा और बहुत ही सारे कॉन्ग्रेचुलेशंस भी आए हुए हैं. ओके और तुम्हारे लिए भी कमेंट्स आई है कि विराल ने बहुत ही अच्छी तरह से घर संभाल लिया है ऐसा. ओहो थैंक बहुत ही यू बढ़िया थैंक यू. comments आ रही है तो वो सबके मैं रीड कर रहा हूँ और सबको रिप्लाई कर रहा हूँ. ओहो तो मुझे अभी बहुत गर्व हो रहा है. आप सबने मुझे बोल दिया कि विराट अच्छी तरह से घर का ध्यान रखते हैं. मतलब रखना ही पड़ता है. हर बहू का वो फर्ज होता है कि ससुराल में आते हैं तो उसको पूरा घर संभालना ही पड़ता है. मैं या वो दीदी हो नहीं दीदी दीदी अपने ससुराल पूरा घर संभालते मैं यहाँ पे संभालती हूँ है ना दीदी. पूरा घर दीदी के ऊपर ही है. हाँ दीदी के सास ससुर तो गांव में रहते हैं वो भी इसलिए. देवरानी आई ना 3-4 हाँ. दिन से, इसलिए नहीं तो दीदी
के ऊपर ही था पूरा घर दीदी अकेले थे। यस और साथ ही में ये पूछ रहे कि आपने जो कल वाले पानी पूरी बनाई ना, हाँ तो उसका जो मशीन यूज किया ना वो कौन सी कंपनी का है? हाँ। अब देखो वो कंपनी तो लोकल है, लेकिन आप कहीं पे भी शॉप में जाओ वहाँ पर आपको मिल जाएगी। हाँ अब वो प्रॉपर तो वो हमने भी कोई नहीं देखा कौन सी कंपनी का वो है। कोई बड़ी ब्रांड नहीं है, मतलब अब मिक्सर किस तरह से लेते हैं आपको अच्छा लगता है, वो लोग बोलते हैं कि ये क्वालिटी अच्छी होती है, कंपनी वाली अच्छी होती है, तो इस तरह से मशीन में ऐसा होता है। आप जाएंगे तो बोलेंगे ये कंपनी अच्छी है, ये कंपनी अच्छी है, तो आप उसको बोल देना, वो आपके लेकर आ हिसाब से जाना ले है। लेने का, आपको जो हाँ। भी पड़ता है उस हिसाब से आपको ले लेने का। यस मट्ठे खाने में कैसे आएगा? मट्ठे कैसे लगे? मट्ठे के मट्ठा बाद अभी तो डेंटेड हो रहा है। डेंटेड है ना, अभी डेंटेड हो रहा है, मजा आ गया ना। अभी मुझे भी डेंटेड है, मगर अभी काम बाकी है ना, तो माँ बेटी काम निपटाएंगे, उसके बाद हाँ, अभी थोड़ा और काम बात- बचा और है। एक बात बतानी थी, क्या? साथ में हमने जो कल बताया था ना, हाँ वो मिट्टू और मक्खन हाँ, हाँ। पैर में किससे तो उनसे राहत होती है, तो उनकी भी कमेंट आई हुई थी कि हाँ उनसे बहुत ही बेहतर होता है, मतलब कि हमें बुखार होता है तो उनमें भी सही हो जाता है। साथ ही में हमने जो वो बताया था उलिया वाला, वामन क्रिया वाला, तो उसके लिए भी एक कमेंट थी। आंटी ने बताया मैं डेली करती हूँ, बोलो ओहो क्या बात है। डेली मॉर्निंग में मैं वामन क्रिया करती हूँ। डेली तो नहीं करना चाहिए, लेकिन वो करते नॉर्मली करते होंगे, तो डेली करते हैं तो वो बोलते हैं कि मेरा बॉडी में जो डिटॉक्स होता है ना डेली का निकल जाता है और बहुत ही अच्छा फील होता है। अच्छी बात है, बहुत ही अच्छी बढ़िया बात बात है। પેટનું કડવું પાણી હોય ને નીકળે જાય. પીત હોય ને આખા દિવસનું આખા શરીર શરીરનું રાતે આપણા બધા ચૈત્ર હોય મહિનો કહેવાય, ચૈત્ર મહિનામાં પિત્ત વધારે થાય ને, ત્યાં પીત વાત કફ વધારે થાય. ડોક્ટર બેઠા ને એને બધી ખબર હોય એકચ્યુઅલી એટલા માટે પિત્ત થાય ને એટલા માટે જ આપણને કહે કે ચૈત્ર મહિનામાં 3 દિવસ તમારે કડવો લીમડાનું જે રસ હોય ને પીવાનું. આપણે પીધું છે, આપણે પીધું, તમે પીધું? પીધું ને? હા મેં પીધું. પીધું તો એટલા માટે જે કહેતા હોય છે. ચલો હવે Yes. 1:30 વાગ્યો છે, કામ પતાવી, હજી તો વિડીયો એડિટ કરવાનું બાકી છે મારે. રેસીપી વિડીયો આવવાનો છે હા તમારા બાજુ. તો મારે જો હવે અત્યારે ઊંઘે આવે છે, હું આવે નહીં, મારે અત્યારે એડિટ કરવા દેવું પડશે. કામ કરી પેલા રસોડામાં કચરા બધા કરી પછી એડિટ કરવા દેશે, એટલે જો સુવાનો ટાઈમ એડિટ મળી જાય, પછી 4 વાગે થોડું હુવા બેહાય મારે આવું છે, કાંઈ ના સુવા નહીં મળે. ઊંઘ તો આવે છે, એવું લાગે તો કાંઈ જોલું તો ખાઈ લેવું. હું દાંત ચડે છે હે 3-4 વાગ્યા સુધી કહેતો. હા એમ. જોયું એમ. ના ના પછી વિડીયો મોડો આવે ને આપણો તો કાંઈ નહીં જોશું. હાલો ને હાલો. હો મમ્મી રોટલું લેવાનું છે પણ સારું જોઈએ, નાનું લેવું. કોને તમારે? બધાયને. ઠીક હા એમ. બધા એમ કે ઘડીક હોય પણ પછી ઘડીક નહીં કાલે એમ જ નહોતું આપણે બધાને. કાલ મમ્મી મને કે મમ્મી મારે પાણીપુરી બનાવે છે ને, તો હું મમ્મી કે આપણે જોલું ખાઈ લઈએ કે તો 1:30 વાગ્યા તમે તો આપણે 2 વાગે ઉઠી જાવ. મમ્મી કે વાંધો નહીં. મમ્મી મને 3 વાગે ઉઠાડી, મૂકી વિરાજ 3 વાગે ઉઠાવે કે એટલે હું એટલે એમ હતા ને મમ્મી. હોય એટલે કેમ થાય? કાંઈ નહીં હાલો ફટાફટ ફોન થાય રાખું ને રસોડામાં બધું કામ બાકી છે જે મારું એ ફટાફટ પતાવીને પેલા જોઈ લે આપણે દાળિયા કેવા ભીના છે, હજી શેકાય જ છે. જો અહીંયા શેકાય છે હજી. અરે વાહ. હા જો અહીં ફૂટવા મળ્યા જો. રોજ જેવા ખાવે. હા વાહ. તો કોઈને પણ આ નેક્સ્ટ ટાઈમ આવી રીતના કોઈને ચણા પીડા રહેતા હોય તો ફેંકી નહીં દેવાના, આવી રીતના ફોડી નાખવાના, લોઢી કે તાવડીમાં ગમે રીતના શેકી નાખવાના, એટલે મજા આવે ખાવાની. હાલે ને? હા, રોટીમાં જ શેકાય. તાવડી પડી હતી, તાવડી શેકાય. તાવડી મીઠા લાગે મીઠા લાગે. 6:45 और तीनों मैं बेटियां देखो यहाँ पर साथ में बैठ गए हैं। क्या चल रही है अपनी चर्चा, अभी बता दीजिए। मैचिंग मैचिंग करो ये बाकी કે તું મેચિંગ કરસ તો હું ન કરું મેં તો ઓફકોર્સ હોવો જોઈએ મેચિંગ મેચિંગ મેં ક્યારેક ક્યારેક આમ ચહેરો અલગ લાગે આપણો મસ્ત. એવું છે. હવે બપોરના છે ને હું ઉપર સૂતો હતો ને હા. ત્યારે એક સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો હતો. અત્યારે કયા ગામ મને કંઈક કીધું, એ ગામથી રહે છે બરોબર, અને એના જે હોવરા ને એ આપણે તરવડાની લાખાણીની છોકરી છે, ઈ કે વિમળાબેનની કે હું ઓળખું છું. બોલો. પણ હું નથી ઓળખતી ને, મને આટલું એટલે ઈ કે હું સાંજે ફોન કરી છે કે તમને ઈ કે મારે વાત કરવી છે, એટલે કે સાંજે ફોન કરી છે કે મારે કેટલા ટાઈમથી ફોન કરવો હતો કે સાંજે મારે વાત કરવી છે. મેં કીધું કાંઈ નહીં ફોન કરજો. મેં કીધું જુનાગઢના નથી ને? નહીં જુનાગઢના નથી, તરવડા કીધું. તરવડા એની હોવ રહી ને એ લાખાણીની છોકરી છે. હા ભાઈ સમજાઈ ગયું. એટલે હા. રાખડી દીકરીઓ તરવડાના પછી આગળ પાછળ છોકરો હોય તો હું તો ઓળખ્યું નહીં. તો ના ઓળખ, અને ઈ તને એડ્રેસ ઓળખે પણ છે. આપે એટલે ઓળખી જ જાવ. એટલે એમ ने गई हो अभी वो तो बता दीजिए। अभी मैं सवेरे बात कर रही थी ना कि मम्मी के लिए आज स्पेशल डे है, मतलब मैंने हाँ, हाँ। बनाया स्पेशल डे छोटा वाला, क्योंकि मम्मी को मुझे थैंक यू बोलना था, तो ऐसे मुझे थैंक यू नहीं बोलना था, कुछ उसको भेंट देकर थैंक यू बोलना था. भेंट देकर Yes, हाँ हाँ भेंट। भेंट देनी है મને आपको। પેટ દે મારે વહુ તો મારે થેન્ક યુ તો બોલવું જ પડે. ઓહો. તમારે thank you, મારે thank you જ કહેવાનું છે. કારણ કે આટલો ટાઈમ એવી હું આ વ્લોગનું કરું છું, મુખવાસનું જે કઈ કામ કરું છું, બધી વસ્તુમાં મમ્મીનો ફૂલ સપોર્ટ છે. બધાયનો તો છે જ, પણ પેલા હું સાસુનો સપોર્ટ એટલો હોવો જોઈએ આપણે, તો તમે બધું કામ તમે પરફેક્ટ કરી શકો. એટલા માટે મમ્મીનો ખૂબ એટલે ખૂબ સપોર્ટ છે મારા ગમે એ કામમાં, કે રાત દિવસ જે કાંઈ હોય એનો ફૂલ સપોર્ટ હોય. કામ થયું નથી બટાતું કામ મૂકી દે, પહેલાં તારું કામ બતાય.
મમ્મી જો આ સિરિયસ થઈ ગયા સિરિયસ નહીં એની વાત Emotional થઈ ગયા. હા, એટલે સરસ वेरी गुड वेरी गुड राइट राइट तो आपको क्या भेंट देना है वो भेंट दीजिए अभी तो मम्मी अभी 2 दिन पहले बोले थे ना मुझे ड्रेस लेना है हाँ 2 દિવસ પહેલા કીધું તો મારે નવા ડ્રેસ લેવા છે એમ ને यस તો જો વિરાની લાવી મમ્મી બોલે નો આપે એવું બને ઓહો એ પર્પલ કલર પર્પલ કલર મમ્મી ફેવરિટ અરે વાહ નહીં અરે બે વાહ કલર મસ્ત છે લ્યો સરસ મને ભળે એવા જ લીધા વિરાની મારા મમ્મી મને ખબર હોય ને હવે. આમ તો બેન એકબીજાને બેન ભળે એમ છે વિરાની નહીં સરસ બેન સ્કિન હરકી છે ને મસ્ત મજાની એટલે અરે રાસ હો એક હો નહીં, આમ દુપટ્ટો તો જો દુપટ્ટો જો વાહ ભાઈ વાહ એ મસ્ત છે જો પ્રિન્ટેડ મસ્ત છે જો હમ. ખૂબ સરસ લ્યો એટલા માટે. કાલે સવારે જ નાખી આવી સીવડાવવા આઠ તારીખ ના એમ જ હોય ને પછી હોય પછી થોડી રાખી મૂકવાના હોય નથી નવી વસ્તુ આવે ને તરત જ ચીવડાઈ નાખવાનું હવે આકાશની જેમ. મમ્મી આકાશની જેમ જેવા એવા દુપટ્ટો પહેરી લેવાના. હા ઈ તો ભાઈ પહેરી જ લેવાના જો દુપટ્ટો આનો એનો વાહ, મસ્ત વાહ. દુપટ્ટો છે આ સલવાર છે અને આ દુપટ્ટો છે એનો સરસ 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 Ready? મસ્ત છે લ્યો. મસ્ત ચોઈસ છે વિરાલી ચોઈસ રહી છે ને વેરી ગુડ તો હવે હું વાટ જોઈને બેઠો છું કે હું તને સપોર્ટ કરું છું તો મને કેદી આવશે કપડા આપણે બે હું વાટ જોઈને બેઠો છું હે આપણે બે તો એક કહેવાય છે. લે એમ કહેવાય પણ તારું ટી-શર્ટ મને ન થાય ને તારું પેન્ટ મને ન થાય પેલા તો ખાસ મમ્મીને મારે કહેવાનું હતું એટલા માટે એટલે મમ્મીને રિયલી થેન્ક યુ સો મચ અરે વાહ ભાઈ લો સરસ કરે છે મારે થેન્ક યુ કેવું પડે ને મારા માટે લાવી મને આઠ તારીખ ના મારે ન કહેવાય કેવું જ પડે ને તો પછી અત્યારની તો બહુ નકર જનરેશન કેવી હોય ખબર છે ને કેવી હોય અરે એમ થાય કે આ દીકરાની વહુ ન આવે તો હા. એટલું માણસ ત્રાસી જાય ક્યારે એવું ન હોય અમુક અમુક એવું ન હોય મમ્મી અમુક ઘરની અંદર શું હોય કે એકાદા ગ્રહો ટકરાતા હોય ત્યાં સુધી વાંધો ન હોય ગ્રહનો બધાય ગ્રહ ભેગા થતા હોય બધાય ગ્રહ બધી રીતે ભેગા થતા હોય બરોબર છે એટલે શું થાય પછી મમ્મીની વાત હું એમ જ છું ઘણી જગ્યાએ હોય છે કે હોય જ. ઘણા જગ્યાએ વડીલને બહુ આશા હોય કે મારા દીકરાનું હોય દીકરાનું હોય આવ્યા પછી તો હું એમ થાય ન આવ્યું તો સારું હતું ઘણા Problem ખબર હોય એ નથી કે રીતનો. આપણે એવું નથી કે આપણે બધાને કોઈને કહેતા નથી બધાને કહે છે એવું નથી પણ બધા વડીલને મોસ્ટલી ખબર જ હોય છે કે ઘણી જગ્યાએ એવું બધું બનતા હોય છે કે ન હોય તો સારું કે હોય તો સારું બધું પેલાના સમયમાં તો એવું હતું પણ અત્યારે છે એવું એટલે વધારે લાગે એમ એ વાત હા સાચી છે સમય પ્રમાણે રહે ને તો ન અને પહેલાના સમયમાં હતો શું કે પહેલાના સમયમાં દીકરાઓ વધારે હતા એટલે વડીલોને ઓછું થતું હવે 1 ને 2 દીકરા થઈ ગયા બરોબર છે એટલે હવે વડીલોને થોડી તકલીફ એમ પડે કે હવે પછી જો આવી રીતના સચવાય નહીં અને આપણે સચવાઈશું કોની ભેગા પછી મોટા થઈશું તો એટલે એવી ચિંતામાં વધારે પડી જતા હોય છે ऐसा कुछ है तो आप क्या सोच रहे हैं अभी હું એવું એ તો કઈ કે ભાણે ભાઈ કહેતા છે કે મારી હાટુ મામી ક્યાં લે આ ઈ વાત સાચી એમ કહેતા હશે વાંચજો 4 મહિના પછી તાર પાસે માં ગયો હું તો વાર દસ ચેણે ધમાડવાની હવે તો એમ કે 4 મહિના પછી તાર પાસે માં ગઈ તો શાંતિ રાખ બટ આપણે હા જો ગઈકાલનો જે વ્લોગ હતો નાવ અત્યારે અમે કરન્ટલી જોઈએ ને એમનું સ્ટેટસ તો ખૂબ જ સરસ બધાની કોમેન્ટ આવી છે ખૂબ સરસ બધાની મતલબ કે બહુ મસ્ત મજાની બધી કમેન્ટ્સો આવી છે અને સાથે સાથે વ્લોગ પણ એટલો મતલબ કે બૂમ થઈ રહ્યો છે ખૂબ સારું કહેવાય કારણ કે 4 થી 5 કલાક જેવું થયું છે વિરાલી કંઈક 40,000 સમથિંગ વ્લોગ પહોંચ્યો છે આપણો કારણ કે આપણે હરખ હોય મારા બનવાથી બધાને હરખ હોય ને યસ બાકી જોવાનો જોવાનો. પણ આપણા સબસ્ક્રાઇબરો માટેથી એક છે ને જરાક પેલું એવું છે કે તમને બધાને ટકોર મારે કરવી પડે એમ છે એમનો રીઝન એ છે કે જો જ્યારે પણ આપણે અમરેલી હતા વિશાલભાઈના મેરેજ આપણે જ્યારે એન્જોય કરાવ્યા બધાને ત્યારે ખૂબ સરસ બધા એન્જોય કરવાની ખૂબ સરસ બધા લોકોએ જોયું પણ બરોબર પણ જેટલા લોકો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી છે ને એ લોકો આપણા વ્લોગ્સ જોતા નથી હવે એમનું શું રીઝન છે બિકોઝ કે આજનો વ્લોગ ગઈકાલનો જે વ્લોગ છે ને એ લાઈવ થયો અને લાઈવ થયા પછી આજના અત્યારેના સિચ્યુએશન એમની કરંટ જોઈએ તો 40,000 સમથિંગ છે 4 કલાકની અંદર તો તમે બધા મિસ તો ઘણો કરો છો મિસ મીન્સ કે અમારો વ્લોગ આવતો હોય તો સ્કીપ ઘણો કરી દો છો બિકોઝ કે અમરેલીનો વ્લોગ હોય છે ત્યારે તમે કમ્પ્લીટલી જોવો છો અને કંઈક એવી તમને હેપી ન્યૂઝ જ્યારે શેર કરીએ ત્યારે તમે ખૂબ જોવો છો બટ રેગ્યુલરલી જે કે પણ અમારો ડે બાય ડે હોય એ પણ તમે સાથે એન્જોય કરો અમે એમ કહીએ છીએ કે જ્યારે પણ બહુ સારી વસ્તુઓ અમે શેર કરતા હોઈએ ત્યારે તમારો વ્લોગ મતલબ કે વ્યૂ કાઉન્ટિંગ અને સાથે સાથે લોકો જોતા પણ એટલા બધા હોય છે અને કોઈ બેડ ન્યૂઝ હોય એ આપણે શેર કર્યું ત્યારે પણ તમે ખૂબ જોતા હોય છો રાઈટ બટ જે નોર્મલ સિચ્યુએશન ડે બાય ડે ની ચાલતી હોય છે તો એમને તમે સ્કીપ કરો છો તો એ સ્કીપ તમારે નથી કરવાનો હે ને વિરાલી કન્ટિન્યુઅસલી જોવાનું છે તમારે બધા ये वही बात बोलनी थी
कि अभी अप डाउन होता है। जब हम खुशी के माहौल शेयर करते तो बहुत व्यू आते हैं, और गम के करते मतलब कुछ ना कुछ होता है मेरे घर पे तो भी बहुत चलता है, मगर जो रेगुलर लोग है ना वो अभी मतलब कम चलता है। तो मुझे वही व्यू का ही सब इसलिए व्यू की बात हम इसीलिए कर रहे हैं क्योंकि उस टाइम पे भी आपका प्यार बहुत होता है। जब हमारा व्लॉग मतलब कि हैप्पी का कोई भी मूवमेंट होती है, जब समझ लीजिए अभी कल वाले व्लॉग की जो सिस्टर के बारे में जागू के बारे में हमने बताया, फिर विशाल भाई की मैरिज थी तब बताया था, फिर हमारा पान का मुखवास था उस टाइम जो हमने फर्स्ट डिलीवरी की थी वो व्लॉग में भी आपने बहुत ही प्यार दिया था। तो जो डे बाय डे रेगुलर वाले व्लॉग होते हैं वो उसे आप मिस मत कीजिएगा क्योंकि वहां पर आपका डेटा शो होता है कि किस किस लोगों ने वहां पर मिस किया हुआ है, ठीक है ना। ठीक है, तो आपको अभी गर्मी हो रही है, इसलिए अभी बाहर खोलना पड़ा। आखा नितर गए है। તો બહુ ગરમી થાય છે, પંખો બંધ છે. मैं तो कीधું આમ इमोशनल થઈ જાય, ના રે ના, इमोशनल जाओ तो आए थोड़ी इमोशनल लावे के देखाय। વારે આમ છે. મેં કીધું આ એક્સાઇટમેન્ટ હરખ ના, મેં કીધું પરસેવો ચડી ગયો છોડો કેમ पंखा करो હવે। पंखा करવો પડશે। फैन हम इसीलिए नहीं करते क्योंकि लोग कमेंट आई थी कि फैन करते हो तो साथ में आवाज नहीं आती है, ऐसा कुछ है प्रॉब्लम। और साथ ही में मेरे प्रॉब्लम फोन में भी प्रॉब्लम है थोड़ी बहुत, मैं विराली को बता रहा हूँ लेकिन वो कुछ आंसर मुझे नहीं दे रही है विराली। आपके लिए भी गिफ्ट लाएंगे, अच्छी वाली लाएंगे, मगर उस एक्सपेंसिव गिफ्ट भी होती है ना उसके लिए आपको वेट करना टाइम पड़ता लगता है। टाइम लगता है उसके लिए। ધીરજ નું ફળ મીઠું હોય हाँ, ધીરજ રાખવી પડે ને થોડીક. પણ ધીરજ કહે છે કે જાગુ કેટલા વર્ષથી, ધીરજ કેટલા વર્ષથી तो બપોર જ વાત થઈ 8 વર્ષથી કે 8 વર્ષથી શેની ધીરજ છે મારે। નો કહેવાય, નો કહેવાય, નો કહેવાય। જાગુ કે તમે હા હજી કે 8 વર્ષથી વેઇટ કરશો કે મેં કીધું એટલે જ હું કહું છું, મેં કીધું શબ્દ બહુ મોટો છે કે 8 વર્ષથી હું વેઇટ કરું છું, તેમ છતાં હજુ મેં લીધું નથી એ વસ્તુ, એટલે એમના માટેની મને હજુ ધીરજ રાખી છે। મેં કીધું જ્યારે પણ આવે ત્યારે વસ્તુ સારી લેવી છે એ માટેથી। તો ચલો હવે તમારો પ્રોગ્રામ શું છે જણાવો। મેં કહે છો જાસો કિચન માં રાંધવા અત્યારમાં થોડું હોય હવે કટિંગ બટિંગ કરીને સબ્જી બબ્જી એવું છે, सब्जी बाबाजी બબજી બેન સબ્જી સારું કાકા સારું છે સારું। ને. तो हेलो फ्रेंड्स, अभी बजे शाम के 7 और डायरेक्ट मैं आ गई किचन में और आज हम बनाने वाले वेजिटेबल मिक्स दाल की खिचड़ी। तो यहाँ पे सारी सब्जी कटिंग हो चुकी है, कैप्सिकम में लाल मिर्च है, आलू है, कोबीज है और क्या है आलू गोभी, हाँ गाजर भी है। वो तो क्या अभी देख रहे हैं आप, इसमें डूब गए हैं तो कहती थी क्या है એટલે મેં કીધું બીજું હું એટલે હું ગોતાવું પડી ગયો કારણ કે કરે જાજુ વસ્તુ ને ભૂલાઈ જાય શું શું છે એટલા માટે। ખાલી વેજીટેબલ છે એમ ને બધું, અને બધી દાળ, બધી દાળ એટલે મીન્સ કે પંચકોટી દાળ આવે। હા તો મિક્સ માં ખીચડી બનાવું નવ છું। પંચરત્ન દાળ ખાધી છે મેં, બધું કઈક હવે બે બંને મિક્સ માં બને છે, દાળ પણ 5 છે અને સાથે સાથે વેજીટેબલ પણ મિક્સ છે। યસ, ખીચડી ને થોડી શાક અને અને ભાખરી। સાથે છે ને આપણે બટેકાનો બનાવ્યો ને તે દિવસે કમેન્ટ્સ આવી હતી શું? કે બધી જગ્યાએ તમે કેપ્સિકમ ના યુઝ કરો અને બધી જગ્યાએ કોર્ન તમે યુઝ ના કરો, એટલે કે મકાઈ। બટ એક વખત ઘરે બનાવી અને તમે ટેસ્ટ કરજો એઝ અ મેન તરીકે હું તમને કહું છું કે બહુ ખૂબ સરસ ટેસ્ટ આવે એમનું। પછી એઝ અ પીઓવી વુમન નું કે પછી એમને લોકોને જો ચાલતું હોય તો એડ કરી શકે છે, યસ, બટ કરો તો ટેસ્ટમાં સારું લાગે એ માટે હોય છે। હવે આ વસ્તુ વિરાલી કેવી બનાવે છે આપણે ટેસ્ટ કરીશું, તો મને ખબર છે કે બનશે। મસ્ત બનશે, મને તો લાગે તો છે જ। જોઈએ કારણ કે કેવી દર બને વખતે છે। કેપ્સિકમ ત્યારે નાખું, બધા ખાતા તો જ નાખતું છે, બધાને ટેસ્ટ ભાવતો છે તો જ નાખું, બાકી કેપ્સિકમ તમે એકવાર ટ્રાય કરો, જેમ કે નો નાખે બધી જગ્યાએ પણ એ એક બે વાર જગ્યાએ નાખો તમને ખ્યાલ આવે કે ટેસ્ટ કેવો આવે છે। પાછું અહીંયા મમ્મીએ જો તો ખરા કેટલું બધું ભેગું કરી દીધું છે। હજી બધી દાળ જો હોય ને મારે એટલા માટે। બધું સિંગદાણા ચોસે, ઓહો, દાળ છે, પછી પેલા રાઈસ છે, પછી સિંગ ચા, તમે ખાલી કયો ખીચડી, બાકી અમને ખબર ખીચડી કેમ બને। ખીચડી આપણે કહીએ ને હારો ખીચડો કરી નાખો, હા. એટલે હું તો બધું ગડબડ ગોટાળો કરી નાખો। બધું mix માં હોય. ખીચડી નામ પાડ્યું છે એટલે એમ જ થયું કે બધી વસ્તુઓ મિક્સ થતી હોય, ક્યારેક બનતી હોય છે। મસ્ત મજાના દેશી ટમેટા છે, હવે બાકી છે મમ્મી હજી ઘણું બાકી છે। મસાલે દેવા માંડો ને તમે એટલે કિચન પાથરી દેશે એવું લાગે છે। યસ યસ, તૈયાર કરી દઉં ને. તો કરીએ, કરીએ। તમે તમારું કામ બતાવો, ચલો। વિડીયો આવી ગયો ને પાણીપુરી રેસીપીનો? યસ, પાણીપુરી રેસીપીનો વિડીયો આપણો લાઈવ થઈ ગયો છે, જો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। અને હા, ગઈકાલનો જે બ્લોગ આપણે પાણીપુરી બને બ્લોગની અંદર વાત કરું છું, તો ઘણા લોકોની ઇન્ક્વાયરી છે કે કયું મશીન છે, કેવી રીતના છે, તો ત્યાં મેં છે ને ફ્લિપકાર્ટની લિંક એડ કરી દીધી છે। જેમને પણ પરચેસ કરવું હોય ફ્લિપકાર્ટની લિંક પ્રોડક્ટ તમને બતાવશે, એમની પર ક્લિક કરી અને તમે પરચેસ કરી શકો છો। અને સાથે પાણીપુરી વાળા રેસીપીના બ્લોગમાં એમાં પણ મેં લિંક અટેચ કરી દીધી છે, જે કોઈ પણ લોકોને બાય કરવું હોય તો ત્યાંથી કરી કરી શકે। શકે છે। યસ અને વાગી ગયા છે 8 અને અહીંયા બેસી ગયા છે બધા જમવા માટેથી। યસ, મસ્ત મજાની વિરાલી જે આપણે પંચરત્ન અને સાથે સાથે વેજીટેબલ યસ, બંને મિક્સ બનાવી હતી ખીચડી। ઓનલી સબ્જી જ એડ કરવાની છે, સબ્જી જ રોટલી ભાખરી નથી ખાવાનું મારે સાથે। નથી ખાવી ખીચડી, પછી શું જરૂર? ઓકે, અહીંયા પપ્પા જો
હા ચીપડા લેવા લાગે છે હા, ઈ જ ચીવડા એટલી બધી ઓહો. smell આવે છે, આખા લાગે ને વાડી ઉતારી ન આવ્યા હોય તો એવા મસ્ત ચીવડા લાગે છે. છે ઘણા ઘણા Smell એટલી મસ્ત આવે છે પપ્પા મઠો કેમ છે હે ને દાળ ચાખી તમે દાળ કે ઓલા દાળ શું ખીચડી ચાખી કે બાકી હજી પેલા શાક ભાખરી થાય ને પછી ખીચડી હોય. એવું છે હું વિમલાબેન દોડ દોડ કરતા તમે કાલ લાવશે ઈ કે મને એમ કે લીટર લેવાની હમણાં ઓલા ભાઈ નથી ને એટલે કાંઈ એમ તો ખબર શું? નહીં. હા દૂધ ગાયનું દૂધ એવું છે દીદી આવે ને, ઓકે, ઓકે, હા, વધારે હા. દૂધ ગાયનું દૂધ આવે ને એટલે. ઓકે ઓકે સરસ હાલો જમવા પછી હા તો હવે તમે મને બોલાવો ત્યારે હું આવું ને મેં કીધું ટાઈમ થઈ ગયો એટલે ના, હું જો કીધું હોય તો વાંધો નહીં, ઓલી રૂમ ખાલી છે ને. એવું છે હવે હરિહરમાં હાથ ઉપર પડી જાય તો ખાલી પછી જગ્યા. हरिहर हाथ पड़ गया એટલે પછી આવવું પડે એવું છે तो चलिए फिर फाइनली इस ब्लॉग का एंड यहीं पे करते हैं मिलते हैं आप सभी को कल एक नए ब्लॉग के साथ तब तक आप सभी को जय श्री कृष्ण जय स्वामीनारायण और गुड नाइट